ગુડ મોર્નિંગ અમદાવાદ. હવે આપણે અત્યારમાં સવારમાં જીમમાં જવા નીકળી ગયા છીએ. રોનકના ફોન કર્યો છે, રોનક આવે છે, ના આવે તોય ઠીક. હવે આપણે રેગ્યુલર જવાનું એટલે જવાનું, કંઈ પણ થઈ જાય એની આવું. તો અત્યારે નીકળી જઈએ જીમમાં. મોર્નિંગ વાઇબ્સ. સવારમાં બહુ મજા આવે વહેલા ઉઠવાથી. મૂડ પણ એક આખો દિવસ એકદમ ફ્રેશ રહે અને સવારમાં મોર્નિંગમાં ઉઠવાથી બહુ શરીરમાં પણ સારું એવું તબિયત સારી રહે તમારી. સવારની મોર્નિંગમાં મજા આવે. હવે મિત્રો આપણે જીમમાંથી ઘરે આવી ગયા છીએ, તો હવે નહીએ ધોઈએ તૈયાર થઈએ અને પછી જઈએ સાઈડ ઉપર. તો આજે જવાનું છે હોસ્પિટલવાળી સાઈડ ઉપર. એ સાઈડ ઉપર હવે પીઓપી લગાવવાની, સીટ લગાવવાની ચાલુ થઈ ગયું છે અને ત્યાં 2-3 ફાસ્ટનર જેવું ચેન્જ કરવાનું છે. તો તેના માટે જવાનું છે. ડ્રીલ આપણે રિપેરિંગ કરીને કાલે મોડા ફોન આવ્યો હતો તો લઈને આવ્યા હતા. દુકાને એમને કાલ ચાલુ રાખી દીધું, તો આપણે લઈને આવી ગયા ઘરે. હવે આજે ફટાફટ તૈયાર થઈ ગઈએ, બરાબર, પછી જઈએ સાઈડ ઉપર. હવે મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ એકદમ. નાસ્તો પણ કરી લીધો, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે સવારમાં મિત્રો હીરવાને કાલે વરસાદના થોડા પડ્યા હતા, તો એના લીધે કે ખબર નહીં કેમ જબરજસ્ત તાવ આવ્યો છે. તો દવા આપણા ઘરે જ પડી છે. તો અત્યારે જવું હીરવાંશના મામાના ઘરે અને પ્રગતિને દવા આલું તો હીરવાને પીવડાવે. થોડી શરીર ગરમ થયું છે અને રોવે છે. ખબર નહીં વરસાદના લીધે જેવું થયું કે વાતાવરણના લીધે, ખ્યાલ નહીં, પણ સારું થઈ જશે. ખાલી તાવ જ છે, બીજી કોઈ તકલીફ નહીં. તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ, તો નીકળીએ. પહેલાં ત્યાં જઈએ, દવા આપીને પછી કારીગરને, આપણો ભાઈબંધ આવે છે કારીગર, એને લઈને પછી જઈએ સાઈડ ઉપર. શું દીધું બેટા? કેમ રોતી હતી? હા છું આલુ, પણ તને શું થતું હતું? કેમ રોતી હતી? કહું થયું તને? કહું થયું? શું બેટા? એટલે દવા પીધી? ઓહ, કહું મટી જશે. હીરવા કહું મટી જશે હો ને? રોતી નહીં હો? ઓકે, હું જઉં સાઈડ ઉપર. કેમ? તારે સાઈડ ઉપર આવવું? ના ભાઈ, એનસી તારે આવવું હે? સાઈડ ઉપર આવવું હે? આ પાડે 2 જણા. ચલો મિત્રો, સાઈડ ઉપર પહોંચી ગયા. કપડાં પણ ચેન્જ કરી લીધા છે, તૈયાર છે મેદાનમાં લડવા માટે. તો 2 ઝરી છે આ સાઈડ ઉપર. હોસ્પિટલમાં સૌથી પહેલાં તો 2 ઝરીનું કામ કરવાનું, ઊભા પટ્ટા 2, પછી ફાસ્ટનર 2 કીધા છે. પછી જોઈએ કેટલા ચેન્જ આવે છે. કેટલું કામ છે. ટાર્ગેટ આજે 3 સાઈડ ઉપર જવાનો છે. પછી જોઈએ કેમનું થાય, કારણ કે અત્યારથી પ્લાન નક્કી કરીને કોઈ મતલબ નહીં. એટલે જોઈએ કેવું થાય છે. અત્યારે પહેલાં 2 ઝરી પાડી દઈએ, કારણ કે હમણાં મિટિંગ છે. મિટિંગ ચાલુ થાય પહેલાં 2 ઝરી પતાવી દઈએ. પછી મિટિંગ ચાલુ થશે, 1-1.5 કલાક મિટિંગમાં પથારી ફેરવશે. ત્યાં સુધી આપણે બીજું કામ પતી જાય. ટ્રાફિક ટાઇલ્સનું કામ જો પાછળના પટ્ટામાં અહીંયા બાકી, અહીંયા બધું થઈ ગયું. પીઓપી વાળા 7-8 જણા આવ્યા. પેલી બાજુ સીટો વાગી ગઈ, આ બાજુ સીટો મારવાનું ચાલુ કરી દીધું. જો હવે કામ બહુ સ્પીડમાં ચાલે, એટલે અમે જો 1-2-3 કારીગર આ સ્પીડમાં ચાલે છે, એટલે આપણું ફટાફટ પતી જાય તો પાર આવે. આ ટાઇલ્સ વાળા શીખે ભાઈ શું કરે છે. ચલો ચાલુ કરશું જરીયો પાડવાનો. હા મિસ્ત્રી રાજસ્થાનથી આવી ગયા પાછા. આ છે આપણા મિસ્ત્રી, સ્પેશિયલ રાજસ્થાનથી હાયર કર્યા છે સાહેબે. બહુ સારું કામ છે મિસ્ત્રીનું, બરાબર ને મિસ્ત્રી? બરાબર. છેલ્લું કામ પહોંચ્યું તમારું? પટી ગયું. કામ પટી ગયું, તમે પટી ગયા. કામ પટી ગયું. જો અમારા ટાઈસ વાળા કારીગરનો હાથ ભાગી ગયો. પીઓપી વાળાનું માપ ચાલુ હોય બધું. ઓય શું થયું કારીગર? અમારા સુરતના કારીગરનો હાથ ભાગી ગયો. શું થયું? હા, પેલી ઘસાઈ કરી દી વખત. અચ્છા, હા મેં જોયું, પાછા ઘસાઈ કરેલી. અહીંયા તૂટ્યું? ક્યાં તૂટ્યું? કેટલી ક્રિયા કર? મોટી ક્રિયા? એટલે છેલ્લા દિવસમાં ઓકે થઈ જાય. 3 અઠવાડિયા એટલે મહિનો ગણી લો. સારું થઈ જશે. જો અહીંયા વિપુલે હવે કટર મારવાનું ચાલુ કરી દીધું છે. આપણે ત્યાં બાકી છે તો ત્યાં આપણે તોડી દઈએ. ત્યાં વિપુલે કટર મારી દીધી છે. હવે વિપુલ અહીંયા મારે, ત્યાં સુધી આપણે ત્યાં તોડી દઈએ, પછી આ તોડી દેશું. ચલો આ ધરી તોડવાની છે, તો અહીંયા તોડી દઈએ, પછી ત્યાં આગળ તોડીએ. તો આ ધરી ફટાફટ તોડી દઈએ.
ખતરનાક. ચાલો અહીંયા કમ્પ્લીટ જરી તોડીને માલ મારીને કમ્પ્લીટ પેક કરી દીધું છે. હવે બીજો માલ બને છે, આગળ એક જરી છે ત્યાં પૂરવાનું. ચલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, કમ્પ્લીટ વાગી ગયો છે 1, લાગી છે ભૂખ અને ટિફિન લઈને જાય છીએ તો જમી લઈએ. અને જો આજે તો ઘણા ટાઈમ અહીંયા સાફ સફાઈવાળી જગ્યામાં બેસવા મળે, ખોટા સ્ટોન થઈ ગયું, બેહીને જમી લઈએ. મસ્ત જીએમડીસીનો વ્યૂ છે, ઠંડો ઠંડો પવન આવે, બરોબર ને કારીગર? ચલો ખાઈ લઈએ. ચલો આજે તો મજબૂત જમવાનું છે. મગનું શાક, બાજરીનો રોટલો, છાશ, મરચાં અને સેવ મમરા. ચલો બધું ભાઈબંધ ખાવાનું મજબૂત થાય ને. હા. હવે મિત્રો અહીંયા હોસ્પિટલે કામ હતું, થોડું ચેન્જ હતું તો એ કરવાનું હતું, થોડું શરીરનું હતું તો બધું પતી ગયું છે. ને આજે તો મગજનો અઠ્ઠો થઈ ગયો છે, એવો થઈ ગયો ને હોસ્પિટલ. તો કંઈ વાંધો નહીં, ચલો હવે નીકળીએ. તો મોઢું ધોઈ લીધું છે, હવે નીકળીએ. જો આપણો માણસ, જો આપણો બંકો બેગ ને જો વાયર ને બધું લઈને તૈયાર થઈ ગયો. અહીંયા ઘણું ચેન્જીસ આવ્યું, અહીંયા કેટ 6નું, અહીંયા કેટ 6નું, અહીંયા કેટ 6નું, અહીંયા કેટ 6, બધું ચેન્જીસ આવ્યું. તો આ બધું કર્યું. આજે નકર આપણે 3 સાઈડ ઉપર જવાનું હતું. આજે નક્કી કર્યું 3 જગ્યાએ જવાનું, પણ એક જ જગ્યાએ પાર જ ના આવ્યો. બહુ હેરાન થઈ જાય. તો કંઈ વાંધો નહીં, ચલો જે થયું તો મોઢું ધોઈ લીધું, જઈએ ઘરે. ચલો મિત્રો, હવે સાઈડ બધી ઘરે આવી ગયા છીએ. અને આયા એવા સાઈડમાં આપણી સોસાયટીમાં પકોડી વાળો આવ્યો હતો, તો પકોડી ખાઈએ. હવે પકોડી લાવીએ છીએ, ખાઈએ. અને હિરવાઈન છીએ રોતી હતી, પેલા ઘરે જવું, પેલા ઘરે જવું. હિરવાઈન છીને લઈને આવી ગયા છીએ અને લાયા પકોડી. જો હિરવાઈન છીએ ખાય, હા આપણે ખાઈએ પકોડી. દીદી ક્યાં જઈ? દેખાતી નહીં દેખાતી. હવે મિત્રો આપણે જમી લીધું છે અને હિરવાઈન છીને પાછા મામાના ઘરે મૂકી આવ્યા. કેમ કે હીરવાને ફેરથી અત્યારે સવારે તાવ હતો તો દવા પીવડાવી તો સારું થઈ ગયું, પછી બપોરે થોડો તાવ હોય તો દવા પીવડાવી સારું થઈ ગયું. અત્યારે ફેરથી ગરમ થઈ છે તો દવા એના મામા એમના ઘરે છે, તો હીરવાઈન્સને મૂકી આવ્યો. તો હવે ખાઈને ગઈ છે, એટલે હવે ત્યાં દવાની મમ્મી પીવડાવી દેશે. તો આજે તો જબરજસ્ત થાક લાગ્યો છે, કેમ કે બહુ લોંગ ટાઈમે આપણે જીમમાં ગયા છે અને બહુ હેવી ડોઝ આજ તો જીમ કરી, વર્કઆઉટ આપણે કરી નાખ્યું, હેવી ડોઝ જ, કે બહુ ટાઈમે આપણે ગયા. તો આજે તો આમ એકદમ જૂનું હતું અંદર, તો એકદમ હેવી ડોઝ કરી નાખ્યો. તો શરીર એવું ખતરનાક દુખે છે અને સાઈડ ઉપર એ જરીનું કામ હતું, એટલે બહુ જ હેરાન થઈ ગયા. તો શરીર ગભા આ બધું જબરજસ્ત દુખે છે. આ ફોનથી વ્લોગ બનાવો ને તો આ ગભો ખતરનાક દુખે છે. તો આજનો વ્લોગ થોડોક નાનો રહેશે અને આજે થયા છે 9:30. તો ફટાફટ તૈયાર થઈએ, નહીએ, એકદમ ફ્રેશ થઈએ. વરસાદ છે તો પણ લાગે છે ભયંકર ગરમી, બાફ મારે છે. તો ફટાફટ નહીં લઈએ, નહીં વ્લોગ એડિટ કરીએ અને જલ્દી સૂઈ જઈએ બને એટલું, કેમ કે જબરજસ્ત થાક લાગ્યો છે. અને ટ્રાય તો છે પૂરેપૂરી 100% 100 નહીં 110% કે કાલ જવાનું છે, પણ અત્યારે જે રીતે શરીર દુખે છે ને, કોઈ નક્કી નથી લાગતું કાલે જીમમાં જવાનું, પણ ટ્રાય પૂરેપૂરો કરશું આપણે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.